દિવાળી નિમિત્તે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના દેશ અને વિશ્વભરના હિન્દુ સમુદાયને શુભેચ્છાઓ પાઠવી. તેમણે અંધકાર પર પ્રકાશ અને દુષ્ટતા પર ભલાઈની જીતની વાત કરી અને એમ પણ કહ્યું કે દરેક નાગરિક તેનો ધર્મ ગમે તે હોય શાંતિ અને સમાનતા સાથે જીવી શકે. પરંતુ આ પોસ્ટ થતાં જ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન અને ભારત બંને તરફથી પ્રતિક્રિયાઓનો જોરદાર મારો ચાલ્યો. યુઝર્સે શરીફને શુભેચ્છાઓના બદલે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કોઈએ આંકડા ગણાવ્યા, કોઈએ કટાક્ષ કર્યો તો કોઈએ તેમના શબ્દોને બકવાસ ગણાવ્યા. શહબાઝ શરીફે શુભકામના આપતા લખ્યું કે દિવાળીના શુભ અવસરે હું પાકિસ્તાન અને વિશ્વભરના આપણા હિન્દુ સમુદાયને મારી હાર્દિક શુભેચ્છાઓ આપું છું. આ તહેવાર અંધકારને દૂર કરે, સૌહાર્દ વધારે અને આપણને બધાને શાંતિ, સહાનુભૂતિ અને સહિયારી સમૃદ્ધિ તરફ માર્ગદર્શન આપે. વધુમાં શરીફે લખ્યું કે દિવાળીનો સંદેશ આશા, એકતા અને સહિષ્ણુતા સાથે જોડાયેલો છે અને દરેક દેશે સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક નાગરિક તેના ધર્મ કે પૃષ્ઠભૂમિની ચિંતા કર્યા વિના શાંતિથી જીવી શકે. આ નિવેદન સાંભળવામાં સારું લાગે છે, પરંતુ જે પ્રકારની પાકિસ્તાનની કરતૂતો રહી છે એ જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ બરાબરના બગડ્યા છે અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ઝાટકી નાખ્યા છે. શરીફે જેવી જ આ પોસ્ટ કરી કે તરત જ સોશિયલ સાઇટ એક્સ પર હિન્દુઝ ઇન પાકિસ્તાન અને દિવાળી ઇન પાકિસ્તાન ટ્રેન્ડ થવા લાગ્યા. યુઝર્સે તીખા અંદાજમાં લખ્યું, 1947માં 20% હિન્દુઓ હતા, 2025માં માત્ર 2.3% બચ્યા છે. કદાચ 2040 સુધીમાં દિવાળીની શુભેચ્છાઓ ફક્ત આંતરરાષ્ટ્રીય સ્તરે જ મોકલવામાં આવશે. એક અન્ય કમેન્ટ એવી આવી કે પાકિસ્તાનમાં માત્ર 10-12 હિન્દુઓ બચ્યા છે, તમે તેમને સીધા ડીએમ કરી શકતા હતા. ઘણા યુઝર્સે શરીફના લાંબા સંદેશ પર કટાક્ષ કરતા લખ્યું કે આટલો લાંબો સંદેશ જોવો સારો છે, પરંતુ શબ્દો ખાલી લાગે છે. એક ભારતીય યુઝરે તીખી ટિપ્પણી કરી, તમે અંધકાર પર પ્રકાશની વાત કરો છો, પરંતુ તમારી વ્યવસ્થા હેઠળ પાકિસ્તાનમાં હિન્દુ ઘરો વધુ અંધકારમાં છે. જબરદસ્તીથી ધર્મ પરિવર્તન, મંદિરો પર હુમલા અને અપહરણ ચાલુ છે. ઘણા આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ અને સ્થાનિક એનજીઓએ પણ જણાવ્યું છે કે પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ અલ્પસંખ્યકો પર જબરદસ્તી ધર્મ પરિવર્તન, મંદિરો પર હુમલા અને કિશોરીઓના અપહરણ જેવા કિસ્સા ચાલુ છે. સિંધના થરપારકર, ઉમરકોટ, મીરપુર ખાસ અને કરાંચી જેવા વિસ્તારોમાં હજુ પણ નાના પાયે હિન્દુ સમુદાય દિવાળી ઉજવે છે. જો કે સુરક્ષાના કારણોસર ઘણા મંદિરોમાં આ વર્ષે પણ મર્યાદિત આયોજનો કરવામાં આવ્યા. ઘણી જગ્યાએ સ્થાનિક તંત્રએ સુરક્ષા વધારી જેથી પૂજા કે દીપ પ્રગટાવવાના કાર્યક્રમો શાંતિપૂર્વક રીતે થઈ શકે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો લખી રહ્યા છે, અમે હવે ખુલ્લેઆમ ઉજવણી નથી કરી શકતા. ડર રહે છે કે કોઈ કંઈક ન બોલે, પરંતુ અમે ઘરે દીવા પ્રગટાવીએ છીએ કારણ કે અંધકાર વચ્ચે પ્રકાશ પ્રગટાવવો એ જ સાચી દિવાળી છે.